દરેક ખેડૂતો અસરગ્રસ્ત ખેડૂતો તમે ભેગા થયા હો, તમને જે ઉર્જા વિભાગ દ્વારા 4/7/2026 રોજ જે નવો પરિપત્ર આવ્યો કે થાંભલો જગ્યા રોકે એના બજાર કિંમતના 2 ગણા અને જે તાર નીચેની જગ્યા છે એના બજાર કિંમતનો 3 ભાગ નહીં, એટલે કે 30% જ આપે. આ મુજબ વળતર ચૂકવવા માટે જે ઉર્જા સરકારનો પરિપત્ર આવ્યો તમને મંજૂર છે ગામના ખેડૂતોને? અમને મંજૂર જ નથી. તો ગામના તમામ ખેડૂતો આમાં અસહમત છો. તો આ પરિપત્ર મુજબ જે એમઆરસી કમિટી બનાવીને પ્રતિનિધિ આપવાની થાય તો એ પણ તમને મંજૂર છે? ના, તો એ પણ મંજૂર નથી તમને. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હવે આજે જે કલેક્ટર સાહેબે જે કોઈબામાં કીધું હતું કે એમઆરસીની મિટિંગમાં એક ખેડૂત અમારે સહમતિ પોતાનો પર્સનલ ખેડૂત એમાં કોઈબા ગામના દરેક ખેડૂતો જો આજે ટાવરની નીચે ઊભા છે અને પ્રેસ કરી છે કે અમારે એને થાંભલાને કોઈ લેવા દેવા નથી. એ વ્યક્તિ કોઈબાનો છે પણ નહીં, એનો સર્વે નંબર છે પણ એ રહે છે બહાર, જમીનની ખરીદી કરેલી છે. બાકી અમારા કોઈબાના ખેડૂતોને એના સાથે કોઈ લેવા દેવા છે જ નહીં. બરોબર. આ તો કલેક્ટર અત્યારે એવું કહી છે પ્રેસ કરી અને કે કોઈબાના ખેડૂતો સમાધાન માટે બેઠા એમઆરસીમાં, એવું કાંઈ છે જ નહીં, બિલકુલ નથી એવું. એક જ સર્વે નંબરનો એક જ ખેડૂત છે પોતાને, હા એને પૂરતું છે. અમારે કોઈ લેવા દેવા નથી. અમે ખેડૂતો બધા ટાવર નીચે ઉપર પ્રેસ કરી છે અત્યારે. બરોબર છે. અને જે 4/7/2026 નો જે નવો પરિપત્ર આવ્યો એ કોઈબાના અસરગ્રસ્ત ખેડૂતોને માન્ય છે? જરાય નથી. જે પરિપત્ર સરકારે અત્યારે આપ્યો એ કોઈ ખેડૂતને માન્ય નથી. અમે જેતપર સાવડીની સાથે છીએ. જ્યારે સમાધાન થશે ત્યારે આખા ગુજરાતનું સમાધાન થશે. બાકી કોઈ સાઇન કરવા રાજી નથી અને કરવાના પણ નથી. બરોબર.